લાંબા વિરામ બાદ સુરતમાં વરસાદનું આગમન થયું છે। વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો। સિટી લાઇટ, ઘોડદોડ રોડ, પીપલોદ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। વરસાદ આવતા બફારો ઓછો થયો। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને આંશિક રાહત મળી છે। ડાયમંડ નગરી સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો અને વરસાદ પડતા લોકોએ ખુશનુમા વાતાવરણનો અહેસાસ કર્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ સુરતમાં પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના અઠવાગેટ, રાંદેર, સિટી લાઇટ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કારણ કે વરસાદે જે રીતે વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તે રીતના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ સાથોસાથ વાત કરીએ તો હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે હજી દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। નવસારી, વલસાડ સહિતના તમામ જે જિલ્લાઓ છે તેમાં વહેલી સવાર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। નવસારીની વાત કરીએ તો જે રીતે રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો હતો, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ડાંગર, ચીકુ સહિતના જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને આ તમામ જે પાકને જે પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અને હવે આગળ વાત કરવી છે GCC MMFની ચૂંટણીની।